શસ્ત્ર વિદ્યા ભણાવતા હતા. ત્યાં એકલવ્ય ભીલ ગયો અને કહે, મહારાજ મને આ વિદ્યા ભણાવો. ત્યારે દ્રોણાચાર્ય કહે, તું કોણ છો? તો કે હું ભીલ છું. ત્યારે દ્રોણ કહે, શૂદ્રને ન ભણાવાય. આથી એકલવ્ય પોતાના ઘરે જઈ ગારાના દ્રોણાચાર્ય ગયા. તેની પાસેથી શીખ્યો અને તેને પૂછીને બાણ નાખે તે શબ્દવેદી બાણ ફેંકતો થયો. પછી એક વખત પાંડવો મૃગ્યા કરવા નીકળ્યા. તે જંગલમાં રાત્રિ રહ્યા. તે ભેગો કૂતરો હતો, એને કાવકારો કર્યો. ત્યારે એકલવ્ય તીર માર્યું ને તીર એના મોઢામાં આવીને વાગ્યું. ત્યાં ફરી કાવકારો કર્યો. ત્યાં બીજું તીર આવ્યું. પાંડવોએ વિચાર કર્યો કે આવો શબ્દવેદી કોણ હશે? દ્રોણાચાર્યે આ વિદ્યા અર્જુન વિના બીજા કોઈને ભણાવી નથી. માટે ગુરુએ કપટ કર્યું. પછી ભીલ પાસે જઈને કહ્યું, તારા ગુરુ કોણ? ત્યારે ગારાના દ્રોણાચાર્ય બતાવ્યા, આણે મને વિદ્યા ભણાવી. એ દ્રોણાચાર્ય પાસે ગયા અને કહે, તમે ઓલા ભીલને શબ્દવેદી કર્યો? તો કે ના, મેં એ વિદ્યા એક અર્જુનને જ ભણાવી, બીજા કોઈને ભણાવી નથી. ત્યારે પાંડવો કહે, ઓલા ભીલને ભણાવી તે અમારે કૂતરે કાવકારો કર્યો, તે બાણ કૂતરાના મોઢામાં વહી ગયા. પછી ત્યાં દ્રોણાચાર્ય ગયા અને કહે કે તું કોની પાસેથી વિદ્યા બન્યો? ભીલ કે તમારી પાસેથી. ત્યારે દ્રોણાચાર્ય કહે, હું તારો ગુરુ કહેવો, માટે મને દક્ષિણા આપ. ત્યારે ભીલ કહે, તમે કહો તો. ત્યારે દ્રોણાચાર્ય કહે, તારો જમણા હાથનો અંગૂઠો આપ. પછી ભીલે જમણા હાથનો અંગૂઠો કાપી આપ્યો. એ ગારાના દ્રોણાચાર્ય કર્યા અને એની પાસે વિદ્યા ભણ્યો અને એનો વિશ્વાસ રાખ્યો તો શબ્દવેદી થયો. તો આપણે સત્પુરુષનો વિશ્વાસ રાખીએ તો કેમ ન થવાય? તો ગુરુની મૂર્તિ કરીને એમાં વિશ્વાસ રાખ્યો તો અર્જુન જેવા શબ્દવેદી બન્યા. તો એમ સત્પુરુષ અને ભગવાનમાં વિશ્વાસ રાખે તો કાર્ય થાય. પણ વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ કેવો હોવો જોઈએ? બહેનો 5 લીટર દૂધની અંદર 2-3 ખટાશના ટીપા નાખી દે અને છીબું ઢાંકી અને સૂઈ જાય તો સવારે દૂધમાંથી દહીં બની જાય. વિશ્વાસ મૂકે તો. અને વિશ્વાસ ન મૂકે અને થોડીક વાર થાય અને હાથ નાખીને ડખોયા કરે તો મરી જાય ને તો દહીં ન થાય, ડોડો થાય. ડોબાને પાવ તો ડોબું મરી જાય. એક માણસ દૂધમાં વિશ્વાસ મૂકે તો એમાંથી દહીં થઈ જતું હોય તો ભગવાનની મૂર્તિમાં અને સત્પુરુષમાં જો વિશ્વાસ મૂકે તો ભગવાનનો મુક્ત કેમ ન બને? સ્વામીએ વાત કરી છે, આ જીવને વ્યવહારિક કામ આવે તો દિવસ અને રાત્રિ જાગે, પણ પરમેશ્વર ભજવામાં એક રાત્રિ પણ ન જગાય. તમે જુઓ છો આજે વ્યવહારિકના કામ માટે
ડોલર માટે આખી રાત્રિ માણસો જાગે જો કરે છે, પણ એમ કીધું હોય કે આ એકાદશી છે, રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું છે, તો કેટલા જાગે ગયો. ગુણાતીતાનંદ સ્વામી કે વિષીકરણ્ય હોય તો આખી રાત જાગે, ઝાડા થઈ ગયા હોય તો આખી રાત જાગે, પણ ભગવાન ભજવા માટે કોઈ જાગે. અમે દાદરમાં હતા ત્યાં આખી રાત હથોડો બોલ્યો. કૃષ્ણચરણ સ્વામી એ સમયે મુંબઈ ગયેલા, તો સ્વામી જ્યાં ઉતારો હોય છે ત્યાં આખી રાત હથોડેથી ઠપ 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 કોઈ કામ કરતું તો અવાજ આવે. પહોર દિવસ ચડ્યો ત્યારે હોની દાંતણ કરવા બહાર બેઠો, હોનીની દુકાન હતી. ત્યારે અમે કહ્યું કે મહાજન આજ તો આખી રાત જાગ્યા. તો કે મહારાજ આજ તો શું, પણ આજે 7 રાતના ઉજાગરા થયા છે. આજે એક રાત ને 7 રાત થયા ચાલુ છે. તે 14 દિવસનું કામ 7 દિવસમાં કર્યું, પણ મહારાજ 7 દિવસમાં 12 મહિનાના રોટલા કરી લીધા. કોની કે એમાં કહેવાનું એ છે કે ઈશ્વરની 7 રાત અને સૂતો નહીં, એમ આપણે એક રાત પણ પરમેશ્વર ભજવામાં ઉજાગરો ન થાય એવું છે. કોળી નદીઓમાં વાડા કરે તે આખી રાત જાગે છે. કણબી વાસોબા કરે છે ત્યાં કોણ પાડ માને છે. અને રબારી ભરવાડ વગડામાં આખી રાત જાગે, પણ પરમેશ્વર હકે ન જગાય. અને ભવાયા રમતા હોય તો આખી રાત જાગે, નહીં તો વહાણ ક્યાંય ચાલ્યું જાય. તે સ્વાર્થમાં આખી દુનિયા માંડી છે, પણ જ્યાં પોતાના જીવનું કરવું છે એની કોઈને ખબર નથી, ત્યાં ઊંઘ અને આળસ આવીને ભરાય છે. અને આ જીવને પોતાનું સારું કરવું સૂઝતું નથી. દેહને માટે, દેહના સગા સંબંધીને માટે આટલો બધો પુરુષ પ્રયત્ન મહેનત કરે છે. સ્વામી કહે છે કે જીવને પોતાનું કરવું સારું લાગતું નથી. સ્વામી કહેતા કે આ મેવાનું પાણી છે, મેવાનું, એને સમુદ્રનો યોગ થવો બહુ દુર્લભ છે. પણ જો એ ફળિયાના પાણીમાં ભળે અને બજારમાં ભળે, બજારનું પાણી નદીમાં ભળે તો સમુદ્રમાં જાય. એમાં જીવ છે ને, એને ભગવાનને પામવું બહુ દુર્લભ છે. ક્યાં જીવ ક્યાં જગદીશ, જાણો ચૂજવીએ જાત છે રે, મર આપીએ 100 શીશ, તો એ વણમયાની એ વાત છે રે. ઈશ્વરાનંદ સ્વામી કે ત્યાં કીડી કરી મેળાપ ભેડો થાવા ઘણો ભેદ છે. ક્યાં હાથી અને ક્યાં કીડી, ક્યાં જીવ અને ક્યાં સ્વામિનારાયણ ભગવાનની મોટાઈ. સંતો કે કોઈ કાળે જીવનો ભગવાનની સાથે મેળાપ સંભવ જ નથી. છતાં પણ જો હરિભક્તો સાથે હેત થાય, તેથી સત્સંગ થાય, પછી સત્પુરુષમાં જોડાય અને સત્પુરુષ ભગવાનમાં જોડે તો ભગવાનનો સંબંધ થાય. ઈયળ હોય, ઈયળ, એને ભગવાનની મૂર્તિ પાસે પહોંચવું હોય તો ન પહોંચી શકે.
પણ હાર હોય ને એમાં જો બેસી જાય ને તો તે ભગવાનના ગળા સુધી પહોંચી જાય. કીડી હોય ભારતમાંથી અમેરિકા આવવું હોય તો પહોંચે નહીં, પરંતુ પેંડાનો ડગરો હોય ને એમાં જો બેસી જાય તો તમારે સહેલાઈથી અમેરિકા પહોંચી જાય. એમ સ્વામી કહે છે કે જીવ જો સત્પુરુષમાં જોડાય, સત્પુરુષ એ ભગવાનમાં જોડે તો ભગવાનનો સંબંધ થાય. જેમ લોટું છે ને, લોટું એ તરી ન શકે, પણ વહાણમાં કાંડા કાંડા જેવા ધોબા નાખે છે તો તે પણ તરે છે. તેમ આ જીવ છે ને એ સત્પુરુષમાં જોડાય તો સંસાર તરે. મહારાજ લોહિયા હતા એ વખતે પાતળીયો કૂવો છે, કઈ પણ પ્રસાદીનો છે, ત્યાં સભા કરીને બેઠેલા. એ વખતે રસ્તેથી ગામના માણસો પસાર થતા હતા. એમાં બરોબર એક પટેલ ત્યાંથી નીકળ્યો એટલે સભામાં જોયું બધા કાઠીઓ બેઠેલા. પટેલ કે સ્વામિનારાયણ, આ દરબારોનો ઉદ્ધાર નહીં થાય, કારણ કે કેવા એને કામ કર્યા છે અને કેવા હતા એ અમે જાણીએ છીએ. કેવા ક્રૂર હતા, માણસોને મારવા એટલે ચીબડા ચીરવાની રીતે માણસો મારી નાખતા હતા, લૂંટફાટ કરતા હતા. અને થોડા બગલા જેવા કપડાં પહેરી તમારી હારે બેસી ગયા છે. એ સ્વામિનારાયણ બધાનું કલ્યાણ થાય છે, પણ આનું કલ્યાણ નહીં થાય છે. મહારાજ કે પટેલ, તમારા હાથમાં શું છે? તો કે પરોણો. તો કે એની સાથે શું છે આગળના ભાગમાં? કે લોખંડની આર છે. એને કૂવામાં નાખે, પાણીમાં નાખે તો શું થાય? તો કે ડૂબી જાય. પરોણાની સાથે જોઈન્ટ હોય પરોણો નાખે તો કે તરે. કેમ કે આ ભલે અમારા ગમે એવા હતા, પરંતુ એ અમારા સંતોની સાથે અમારી સાથે જોડાઈ ગયા છે ને, એટલે અમારા સંતોનું જેવું કલ્યાણ થાય છે ને એવું જ આનું કલ્યાણ થાય છે. જોડાવાથી કલ્યાણ થાય, સંબંધથી કલ્યાણ થાય, બાકી આપણા સાધનથી કલ્યાણ ન થાય. સાધન કરવા વાળા તો કેવા ગયા? એ બોટાદના શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામીની સાથે ભાલ દેશમાં જતા હતા. ઉનાળાનો ધોમ ધોમ તડકો તાપ, તો એક વૈરાગી પંચાગ્નિ થતો. પંચાગ્નિ એટલે ચારે બાજુ મોટી આગ કરવાની અને ઉપર સૂર્યનો તાપ. તે શિવલાલ શેઠ કે સ્વામી આમ જોવો તો ખરા કેવું આકરું તપ કરે છે, પંચાગ્નિ તાપે છે. સ્વામીએ શું કહ્યું ખબર? શિવલાલ, તું ભલે દૂધ પાક ખાય, ઈંડોળા ખાટે ઈચે, તો એ તું ઢોલ વગાડી ભગવાનના ધામમાં જઈશ, પણ આ તપ કરીને મરી જાય છે ને તો એને ભગવાનનું ધામ નહીં મળે. કારણ કે તને સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ થયો છે ને એનો આશરો છે. આને ફક્ત સાધનનું બળ છે, ભગવાનનું બળ નથી. બડે ગ્રહે બડે હોત હે, જીવ વામન ભુજ દંડ. સ્વામીએ કહે છે કે વામન ભગવાન જ્યારે વધ્યા, જ્યારે 3 જગ્યા 3 પગલા જમીન અર્પણ કરવાની હતી અને સંકલ્પ કર્યો, તો હાવ બટુક જ હતા. નાનું છોકરું હોય ને એવું ભગવાન વેશ લઈને આવેલા. જ્યાં સંકલ્પ કરીને પાણી નીચે મૂક્યું ત્યાં તો વામનમાંથી વિરાટ થવા માંડ્યા. ચરણ નીચે પૃથ્વી ઉપર અને મસ્ત ઠેઠ આકાશ પહોંચવાય. તો સ્વામી કહે છે કે બડે ગ્રહે બડે હોત હે,
જીવ વામન ભુજદંડ હારે લાકડી હતી. વામન ભગવાનની સાથે લાકડી હતી. તો ભગવાન વૃદ્ધિ પામ્યા તો ઓલી લાકડી જે હારે ને મોટી થઈ. તુલસી રામ પ્રતાપ સે દંડ ગયે બ્રહ્માંડ. વામનજી વધ્યા એ વેરી લાકડી પણ વધી. તુલસી સોગત સંતતિ જીન સંગ વૈકુંઠ જાત. કણ સંગાથે કાંકરા હાટે હાટ વેચાય. અનાજ હોય, ઘઉં હોય કે બાજરો હોય, એની અંદર જો કાંકરા પડી જાય ને તો ઘઉંનો જે ભાવ આવે કાંકરાનો જ ભાવ આવે. પણ ઘઉંની હારે જોડાઈ ગયા તો, એની અંદર પડી ગયા તો, ટ્રેનનું એન્જિન હોય એની સાથે ડબ્બો જોઈન્ટ થઈ જાય, ભલે આ ખખડેલો ડબ્બો હોય પણ એન્જિનની હારે જોડાય તો અમદાવાદથી મુંબઈ પહોંચી જાય, કલકત્તા પહોંચી જાય. પણ જોડાણ થાય તો, જોડાણ ન થાય તો ત્યાં પ્લેટફોર્મ ઉપર પડ્યો. ભગવાનને અર્થે થોડું જ કરે તો પણ ભગવાન માની લે એવા છે ને થોડાકમાં રાજી થઈ જાય. તે કઠિયારો હતો, એ લાકડાનો ગારો વેચતો. તે શિવના દેવળના ધાબામાં રાખ્યું. શિવ ભગવાનનું મંદિર હશે ને તો ધાબા ઉપર પોતે રાખ્યું. પાન ખાવાનો શોખીન. તે પાન ખાઈને ચૂનાવાળી આંગળી તિરાડમાં ચોપડી. ધાબુ હતું તેમ તિરાડ આવી એને ચોપડી દીધી. તે શિવજી ઉપર ચોમાસે પાણી પડતું બંધ થયું. ચૂનો લાગી ગયો ને તો પાણી લીક થતું બંધ થઈ ગયું. તે શિવજી પ્રસન્ન થયા. તેના મૃત્યુ સમયે વિમાન આવ્યા. તો કહે આ વિમાન કેમ આવ્યા? મેં કઈ ભક્તિ કરી નથી, તેમ દાન પુણ્ય પણ કર્યા નથી. ત્યારે પાર્ષદો કહે કે શિવના ઉપર ચોમાસામાં પાણી પડતું બંધ કર્યું, તેથી શિવ તારા ઉપર પ્રસન્ન થયા, માટે તને ભગવાનના ધામમાં લઈ જાઓ છે. એટલામાં વિમાન આવ્યા. પણ જો જાણીને કરે તો એની શી વાત કરવી? આ તો અજાણ્યા કર્યું. તો જાણીને જે મંદિરની સેવા કરતો હોય એના ઉપર ભગવાન કેટલા લાગી જાય. તો મંદિર કરવાનું બહુ પુણ્ય છે. કારણ કે ઠાકોરજી પધરાવાય, તેની સેવા પૂજા થાય, એ થોડું પુણ્ય નથી. વળી સંત આવીને ઉતરે, કથા વાર્તા કીર્તન કરે. સ્થાન વિના કથા વાર્તા થાય નહીં. જો અહીંયા મંદિર થયું તો સંતો રહ્યા, કથા વાર્તા ધૂન કીર્તન થાય, ઠાકોરજીની સેવા થાય. સ્થાન છે તો થાય. મંદિર જ ન હોય તો કઈ રીતે થાય? વળી હરિભક્તો ભેગા થઈ અને માળા ફેરવે. માટે મંદિર જેવું એકેય જબરું પુણ્ય નથી. મોક્ષનું સદાવ્રત કહેવાય છે. એમાં 4 જણાને સરખું પુણ્ય થાય. લો, મંદિરમાં 4 જણાને સરખું ફળ થાય. ક્યાં 4 જણા? એક મંદિર કરનાર, બીજું કરાવનાર, ત્રીજું ગુણ લેનાર. એટલે કશું કર્યું ન હોય, ગુણ લે. દાસંતે નારી વગતે એવું સરસ મંદિર કરાવડાવ્યું, ગુણ લે. ને સૂચન કરનાર, એ ચારેયને સરખું પુણ્ય થાય. 1 રૂપિયાનો ખર્ચો નહીં, પણ ગુણ લે
તો એને હરખું પડે. ખરાવનારો, કરનારો અને સૂચન કરનારો અને ગુણ લેનારો ચારેયને સરખું પડે. આ જીવને જ્યારે વેગ લાગે છે ને ત્યારે કોઈ સારી શિખામણ દે મનાય નહીં. વેગ હોય ને એક ભાગો રાફડો ખોદતો હતો. રાફડો સરપણ હોય ને, સરપણ રહેવાનો રાફડો. ત્યાં સાધુ નીકળે તે કહે, બાબા રાફડો ખોદોમાં આમાં જીવાત મરે અને વળી જો અંદરથી સર્પ નીકળશે ને તો કરડશે. બાબો કહે, હવે હાઈલો જાને લંગોટાઓ. આવા તો કંઈક રાફડા ખોદી નાખ્યા. ત્યાં શું વાઇટ જોઈને બેઠો છું. આ ઠેકાણે તો 12 વર્ષ સુધી મોટો મોરનો ઘેરો થયો. સારું તો ચાલ્યા જ ગયા. ત્યાં રાફડામાંથી સર્પ નીકળ્યો, કરડ્યો અને ઘેરો થઈ ગયો. તે કહ્યું છે, મત દીધે માને નહીં, કુમતે મન કોડાય, આવેલ અવળે અક્ષરે તે સવળે કેમ સોહાય. મનુષ્ય તે મોંઘો બહુ પણ ગમ વિના વૃથા વયો જાય છે. પણ જો આવા સાધુને ઓળખે ને તો બેડો પાર થઈ જાય. પણ પૂર્વના પુણ્યનો ઉદય થાય તો આવા સાધુ ઓળખાય. સાધુને દાળ રોટલા દેવા હોય તો ન દેવાય, અને સગા આવે ને તો ઘીના આંગણ મૂકવા પડે. અમે રામોદમાં હતા. રામોદ નામનું ગામ છે. ત્યાં માંડા કણબીને કહ્યું કે તમે 4 બાજરાનો લોટ અને અડદની દાળ ન હોય તો ભાજી લાવીને રસોઈ આપો. ત્યારે કે સ્વામી, સાધુની એમ રસોઈ ન અપાય, પોર દૂધાણું થાય છે. પોર ત્યારે પાકી રસોઈ આપીશ, ઓણ દૂધાણું નથી, તે નથી આપતું. એમ વાતો કરતા હતા ને ત્યાં કોઈ કે આવીને કહ્યું, માંડાભાઈ તમારે ત્યાં ઢગ આવી. ત્યારે કહે, હમણાં નહોતી આવવાની, ક્યાંથી આવી? તો ઉઠીને દુકાને જઈ અધમણ ઘીનું હાટું કરી પછી ઘેર ગયા. પછી અમે કહ્યું કેમ? તો કે મહારાજ સાધુને ન અપાય પણ આ તો પરાણે કરવું જોઈએ. એને હગાવાલા આવ્યા તો અધમણ ઘી લઈ ગયા. સમજે? હા, સાધુને માટે ન કરાય, હગાવાલા માટે કરવું પડે. આ જીવ જેવો વ્યવહારમાં માને કરીને મીંડો છે એવો સત્સંગ કરવામાં અને પરમેશ્વર ભજવામાં મંડતો નથી. સંસારમાં તો કોઈ કહે કે ભાઈ તમારા વિના અમારું કામ નહીં થાય, ત્યારે એ કહે છે કે કાંઈ ફિકર નહીં, કે માન આપે ને તો તૂટી જાય એટલી મહેનત કરે. પશુમાં પણ માન આવે છે. તે ભોગાવામાં એક જણને ગાડી ખૂટી અને એક જણના બળદ સારા. પોતાની ગાડી સામે કાંઠે લઈ જઈને કહે, મારા કેટલા જણ મતે છે અને બળદ પણ કેવા રાખ્યા. એમ કહી પોતાના બળદ લઈને ગયો અને કહે, આવા પોઠિયા જેવા બળદ શું રાખ્યા? ત્યારે ઓલા કહે, ભાઈ અમારા બળદ મોડા છે, કે ચોક જોડીએ તમારા સારા છે કે ગાડીએ જોડીએ? તો કહે, મારા બળદને ચોકનો કે ચોક ન હોય. ત્યારે પહેલાં કહે તો ઠેલવા લાગશું, તો કહે બધા છેટા ખસી જાય. ચોક જોડવો પડે અને ઠેલવું પડે, એવા બળદ શું કરવા રાખીએ?
એમ કહીને બળદ જોયા અને બળદ માથે હાથ મેલીને પડકાર્યા કે ગાડી તો સામે કાંઠે લઈ ગયા પણ છોડ્યાને ત્યાં પાલ્યો લોહી મૂતરી મરી ગયો. માથામાં હાથ મૂકીને બાપો કર્યો ને એ રેતીમાં ઓલું ગાડું સામે કાંઠે લઈ ગયું. બોલો, ત્યાં ગયા તો મરી ગયું. માન મળ્યો ને તો આટલું બધું બળ કરીને પણ ખેંચી લઈ ગયો. એટલે સ્વામી કહે છે કે માણસને માનવાળું લાગે છે એવું નથી, પશુને પણ લાગે છે કે માને કરીને મરી જાય એટલું બળ કરે પણ એવું સત્સંગ સારું ન થાય. અને આ જીવ પરમેશ્વર ભજવા આવ્યો છે. તમે હાર કરવાનો ચાલુ રાખજો. અને આ જીવ પરમેશ્વર ભજવા આવ્યો છે પણ સાવ ભૂલી ગયો છે. તે પરમેશ્વર ભજતો નથી, બીજે વેગે ચડી ગયો. તે બીજું બધું કરવું સારું લાગે પણ આ સારું ન લાગે. તે સંબંધીમાં 15 દિવસ રહી આવે પણ સાધુ પાસે 1 દિવસ ન રહેલા. અને સમયે જવું હોય ને ન જવાય અને ભવાય જ વધુ. ને અનાજ છે એ કાંઈ કડવું નથી પણ માંદાને કડવું લાગે. તેમ જેને પૂર્વના પાપ આડા કરે એને સત્સંગ સારો ન લાગે. તુલસી પૂર્વ કે પાપ છે, હરી કથા ન સોહાત. जैसे ज्वर के जोर से भोजन की रुचि जाए. तुलसीदास जी के पूर्व जन्मना पाप होय એને ભગવાનની કથામાં રુચિ જાગે નહીં. जैसे ज्वर के जोर से भोजन की रुचि जाए. માણસને તાવ આવતો હોય તો પછી એને ખાવાનું ઝેર જેવું. ભગવાનના ભક્તની હાંસી કરવી નહીં, મસ્કરી ન કરવી, ટેકરી ન ઉડાવી. હાંસી કરવાનો સ્વભાવ હોય એનાથી રહેવાય નહીં. પણ દોષ લાગે એની ખબર રહે નહીં. સત્સંગી ભૂષણના રચયિતા વાસુદેવાનંદ બ્રહ્મચારી તો દેવળિયા ગામમાં ગયેલા. હળવદનું નહીં, આ દેવળિયા તાવી દેવળિયા. તો ત્યાં એક હરિભગતના ચોકમાં કથા વાર્તા કરે. એમાં રસ્તેથી ઓલા જુવાને નીકળે તે સ્વામી આમ બેઠી ગયેલા, પૂછાય બહુ નહીં, આમ જાદુ શરીર. એ જુવાનિયા સ્વામી આમ જોઈ બોલ્યા, મારા હારા લાડવા ખાઈ ખાઈ કેવા પડકારા કરે છે. તો સ્વામી સાંભળી ગયા. એ કે ગાંડિયાને બોલતા નથી આવડતું, બોલો ગાંડો થઈ ગયો. આજે પણ એની પરંપરામાં એકાદ ગાંડો જન્મેલો. મસ્કરી કરી તો પરિણામ શું આવ્યું? એટલા માટે સ્વામી કહે છે કે દોષ લાગે. તે અડિયાદમાં સ્વામી મહાપુરુષ દાસજી એક વાડીએ નાવા ગયા. નાહીને વાડીમાંથી તાંદરજાની ભાજી લેવા માંડ્યા. ત્યારે વાડીવાળો કહે, કોણ છે? સ્વામી કે અમે છીએ. ત્યારે કહે, પીછા વિના કેમ લેવા માંડ્યા? નિયમ છે કે નહીં? સ્વામી કે, પીલા ભાઈ, અમે તો હરિભગતની જાણીને લેવા માંડ્યા. ત્યાં હાંસી કરી કે નિયમ છે કે નહીં
એમ કહ્યું ને એનું પાપ લાગ્યું કે વૃદ્ધ હતો પણ કોઈકના ઘરમાં થયો કે કેદમાં પડ્યો અને આબરૂ ગઈ, પોતાને નિયમ ન રહ્યું, માટે ભગવાનના ભગત હોય એને જાળવવું, એની મસ્કરી ન. આ લોકમાં કોઈ સુખી થયો નથી. એ લોક જ એવો છે. શ્રી કૃષ્ણ ભગવાન કેવા હતા, પણ દેહ ક્યાં પડ્યો? પ્રાચીના પીપળે. એ પારાદીએ તીર માર્યું અને ભગવાને શરીર છોડવું પડ્યું. પાંડવોને હિમાલય ગળવું પડ્યું. સીતાજી કેવા સતી હતા, પણ હોમાં હમાવવું પડ્યું. માથે ગર્ભ ઉગ્યો. લક્ષ્મણજી કેવા હતા, અને ત્યાં જવું પડ્યું, ત્યાં દેહ પડ્યો. રામચંદ્રજી ભગવાન હતા, પણ માથે કેટલું થયું. અને હાલ પણ જુઓ તો કોઈનો અપમાન વિના દેહ પડ્યો નથી, માટે જાણી રાખવું. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે અર્જુન, મારા ભગત રાજસી, તામસી અને સાત્વિક ગુણવાળા હોય પણ નિર્ગુણ છે. તેને ભગવાનનો સંબંધ થાય, ભલે એની અંદર સ્વભાવ હોય, રાજસી તામસી હોય, પણ છતાંય પણ ભગવાનનો સંબંધ થયો તે નિર્ગુણ. તો આપણે ડગલે પગલે પરમેશ્વરના ગુનેગાર છીએ, પણ તેના સંબંધથી નિર્ગુણ કહેવાય. પણ આ જીવ ભગવાનનો આશરો ન લે, પોતાને વિશે અવગુણ પટે અને ભગવાનના મોટા સંતનો ગુણ લે, એ નિર્ગુણ જાણે તો નિર્ગુણ થાય. ભગવાન અને સત્પુરુષને જેવા જાણે એવો પોતે થાય. સંતને ભગવાનને નિર્ગુણ જાણે, વચનામૃતમાં મહારાજે શું કીધું? કૂતરા જેવો કામી હોય, પણ જો ભગવાનના સાધુને નિષ્કામી જાણે તો પોતે નિષ્કામી જાય. ગમે એવો રસાસ્વાદીઓ હોય, પણ સંતોને નિસ્વાદી માને તો ગમે એવો રસાસ્વાદી હોય તો નિસ્વાદી થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી બારસના દિવસે પારણા કરવા માટે બેઠેલા, તો જુનાગઢમાં એક નાગર બ્રાહ્મણ એવો રસાસ્વાદીઓ, એને કારણે ઘણીવાર ઘરમાં ઝઘડા પણ થાય. તો એ ક્યારેક ક્યારેક ત્યાં મંદિરે દર્શન કરવા માટે આવે. તો એને એમ થયું કે આજે 12નો દિવસ છે, સંતો સવારે પારણા કરે છે, તો લાવ જોવા તો જવા દે કે અહીંના મહંત છે શું જમતા છે. તો દૈસમનો, હાંજનો, બાજરાનો રોટલો અને ઉપર છાશ નાખ્યું, ખાટી છાશ. સ્વામીએ પત્તરમાં બધું ભેગું કરી, ચોળી રગડા જેવું કરીને પી ગયે. થોડો નાગર બ્રાહ્મણ જોતો રહી ગયો, ઓહો, આવડા મોટા મંદિરના મહંત, ઓહો કેવું જમે. અને સ્વામીનો ગુણ આવ્યો ને, બોલો નાગર બ્રાહ્મણનો રસાસ્વાદ ક્યાંય જતો રહ્યો. જિંદગી પર્યંત બાજરાનો રોટલો ખાઈ અને જીવન વ્યતીત કર્યું. એટલા માટે અહીંયા સ્વામી કહે છે કે ભગવાનને જો નિર્ગુણ જાણે તો પોતે પણ નિર્ગુણ થઈ જાય છે. પણ જ્યારે મોટાની દયા થાય ને પોતાના દોષ સૂજે નહીં. આ દેહ કોઈનો રહ્યો નથી અને રહેશે નહીં. ભગવાનના અવતાર હતા, એ પણ રહ્યા નહીં.
તો બીજા કોણ રહે? આ જીવ છે ને, કોઈ મરી જાય તો કહે છે ફલાણું મરી ગયું, પણ આપણે એક દિવસ મરી જઈશું એમ નથી જાણતો. જેમ ખેડૂ હોય ને, ખેડૂત એ શેરડીને સિચોડામાં પીલવાની હોય, એને આગલે દિવસે પાણી પાય ત્યારે રાજી થાય કે આપણે કેવો મજો કરીએ છીએ. પણ એને કાપી નાખી પીલી નાખશે એ જાણતી નથી. અંદર ઈયળ હોય ને તો શેરડીના આગલા દિવસે પાણી પાય એવી મોજમાં. પણ સ્વામી કે એને ખબર નથી કે આ શેરડી કાપી અને પછી સિચોડે જ્યારે કાઢશે ત્યારે તારે લોંદે લોંદા નીકળી જાય છે. તે કીર્તનમાં કહ્યું છે કે કોઈક આજ અને કોઈક કાલ. અહીં રહ્યાની વાત જૂઠી જે તે વાર નહીં લાગે જાણે જન્મ્યો જ ન હતો. આ શરીર તો ક્ષણભંગુર છે, માટે આવો સમય ફરી ફરી નહીં આવે. બધી વાતે અનુકૂળ ક્યાંથી હોય? ઉત્તમ કુળમાં જન્મ, સ્વામિનારાયણ ભગવાનનો અવતાર અને આવા સાધુ. તીર્થ માત્રમાં ફરી જુઓ તો આવો ધર્મ, આવા સાધુ, આવા નિયમ ક્યાંય છે? આ સમયમાં જે રહી ગયા એને છૂટવાનો આરોપ ક્યાંથી આવે? સ્વામી વાત કરી છે, આ જીવને માયલું મોત આવી ઊભું રહે તો પણ જવાય એવું નથી. એક જણ ભારા વેચતો હતો. તે ભારો ઉતારીને વિચાર કરવા માંડ્યો છે, આવા ભારા વેચી પેટ ભરવું, દુઃખ વેઠવું એ કરતા તો મોત આવે તો હારું. ત્યાં તો મોત આવે એવું ભૂરી. તો કે કોણ? તો કે હું મોત છું. તું બોલાવતો હતો તો હું આવ્યો છું. તો કહે હું ભારો ચડાવવા બોલાવતો હતો. તે જીવ જીવવા સારું અનેક પ્રપંચ કરે એવો છે, પણ જીવ્યાની આશા ન મટે. લો બાર પટોળીમાં આલો ભગત હતો. આલો તેને તેડવા મહારાજ પાંખાળી ઘોડીએ ચડીને આવતા. તે આવતા જોઈને એની સ્ત્રીને કહે કે મને મહારાજ તેડવા આવે છે, પણ મારે જવું નથી, ખડકી દઈ દે. તેને તું કહે છે ભગત ઘેર નથી એમ કહી કોઠી આડા હંતાઈ ગઈ અને મહારાજ આવ્યો. કઈ આલા ભગત? ત્યારે બાઈ કે ઘેર નથી. તે મહારાજ ચાલ્યા ગયા. ભગત દેહ નરવા ને ભેયું મળે કે જાણે ખાઈશું પીશું મજા કરશું, પણ પછી બધો તાલ વિખાણો, બહુ દુઃખી. માટે આ લોકમાં શું માલ છે અને શું સુખ છે? જીવે જે સુખ માયનું છે એ તો કેવળ દુઃખરૂપ જ છે. જો સુખ હોત તો શાસ્ત્રવાળા શું લખત? માટે ભગવાનના ભગત હોય એને તો તૈયાર થઈને રહેવું. એ ક્યારે ભગવાન તેડવા આવે અને ક્યારે જઈએ. આ જીવે જ્યાં જ્યાં જન્મ થયા ત્યાં ત્યાં પાપે પેટ કર્યા ને વિષયના વ્યાપાર કર્યા. માટે હવે તો પુણ્ય પેટ ભરવા અને ભગવાન સંબંધી ક્રિયા કરે. એ જીવ તો કોઈ કાળાંતરનો રખડતો આવ્યો, કોઈ દિવસ પરમેશ્વર ભેજા નથી.
આજે ખરેખરો જોગ મળ્યો છે, માટે આવા જોગમાં રહી જઈશું તો પછી એને રખડવાનું જ રહ્યું. કહે એમ કરવું બહુ કઠણ છે. તે ભગવાન કહે તો પણ ન મનાય. મહારાજ સભા કરી બેઠા હતા. તે એક જણને કહ્યું કે પેલી બાઈને તડકો આવશે, માટે કહો જે આ બાજુ બેસો. ત્યારે એને કહ્યું, પણ બાઈ કે અહીં ઠીક છે. તે ઘણું કહ્યું પણ ઉઠ્યા નહીં. પછી તડકો આવ્યું ત્યારે પોતાની મેળે ઉઠ્યા. ત્યારે મહારાજ કે તડકે ખૂબ કૂટાણા ને બેઠા. તે જીવ અનાદિથી પોતાનું ધાર્યું કરતો આવ્યો છે અને ધાર્યું કરવામાં જ આનંદ માને. માટે ઘણા દિવસ મન ધાર્યું કર્યું છે, તો હવે સાધુ કહે એમ કરવું અને મન ધાર્યું મૂકવું. જેને નિરાવરણ દ્રષ્ટિ થાય, નિરાવરણ, એને કાંઈ વાર છે. તે મોટા આંકડિયામાં મેપો ભગત હતા. મેપો તે 5-7 જણ હાથિયું છોડવા ગયા અને તરસ્યા થઈ. ત્યારે બીજો કહે, ભગત પાણી ભરી આવો. તે ભાભો લઈને અંબો લઈને ચાલ્યા. તે થોડુંક ચાલીને બેસી ગયા. તે પાણી ભરી લાવ્યા. ત્યારે પૂછ્યું, ભગત ઘડીકમાં પાણી ક્યાંથી ભરી લાવ્યા? અહીં કૂવો કે નદી નથી? ત્યારે કહે, ગઢડાની લક્ષ્મીવાડીમાં કૂવો ચાલે છે, ત્યાં કુંડીમાંથી ભરી લીધો. નિરાવરણ દ્રષ્ટિ હતી. વિષ્ણુ વલ્લભદાસજી, માધવ ચરણદાસજી વડવિયાળે ગયા હતા. વડવિયાળે ત્યાં ધનો વિપ્ર કહે, ખીચડી ઘરેથી લઈ આવો, તમારે મહેનત કરવી નહીં. ત્યારે સ્વામી કહે, ઘી ન નાખો તો કરી લાવો. તો કહે, મારે ક્યાં દુજાણું છે, થોડુંક લાવીશ તો તમે ઠાકોરજીને ધરીને જમજો. પછી ખીચડી કરી. તે જેટલી ખીચડી એટલું ઘી નાખી ખીચડીને વાટકામાં ઘી નાખ્યું. એ જમવા મીડે. ત્યારે કહે, ના પાડી હતી તો પણ ઘી નાખ્યું. પછી ઘંટી વેચી ત્યારે એક રાડ આવ્યું. તે લઈને ધર્માદામાં સ્વામીને આપ્યું. ત્યારે સત્સંગીઓ કહે, સ્વામી, ધના વિપ્રે ઘંટી વેચીને તમને રાડ આપ્યું. ત્યારે સ્વામીએ પાડાને કહ્યું કે એને પાછું આપી દો. ને એના ઉપર ખીજાય અને કહે, ઘંટી વેચી દર્શો છે ને? ત્યારે ધનો વિપ્ર કહે, સ્વામી, ગૃહસ્થાશ્રમમાં રહીએ તો ધર્માદો તો આપવો જોઈએ ને. તે ધના વિપ્રનો ધ્યેય પડવાનો થયો. ત્યારે ગામના માણસોને બોલાવ્યા કહે, જુઓ ને, મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે. હજારો વિમાન, રથ અને સાધુનો પાર નથી. જેને આવવું હોય ને કે ચાલો તેડી જાઓ એમ કહીને દેહ મેલ્યો. અને તે રથનો ઝણઝણાટ ગામના કેટલાક લોકોએ સાંભળ્યો. સ્વામીએ વાત કરી છે, દેવ મંદિર છે, એમાં બને એટલી સેવા કરવી, ન બને તો હાથ જોડો, પણ અપરાધ ન કરો. તે વાક્યામાં સ્વામી બાલ મુકુંદાજીએ મંદિર કર્યું. બાલ મુકુંદાજી સ્વામી વાંકિયા ગામમાં. ત્યાં આલોવાળો આવીને એક કોઈ ઘોડી બાંધી પોતે ઢોલીઓ ટાળી મંદિરમાં પૂતો. સ્વામી કે દરબાર, આ દેવ મંદિર છે,
આમાં ઘોડી ન બંધાય અને ઢોલિયો ઢાળી હુવાય નહીં. પછી મંદિરના કરાને બાયલે પડખે હાથી ચિતરેલ તે આલે વાળે એના પગમાં ગોળી મારી. હાથીનું ચિત્ર હતું ને એમાં ગોળી મારી. આલાવાડાને ઘોડીમાં બહુ હેત હતું કે ઘોડીના પગમાં રોગ થયો. ઘણા ઔષધ કર્યા પણ મટે નહીં. પછી બ્રાહ્મણ પાસે જોવરાયું તો કહે તમારે દેવનો અપરાધ થયો છે. તો કે બીજું તો સાંભળતું નથી, પણ આ મંદિરના કરામાં હાથી ચિતરેલ છે એના પગમાં ગોળી મારી હતી. બ્રાહ્મણ કહે તમારી ઘોડીને ક્યાં રોગ થયો છે? તો કે જે ઠેકાણે હાથીને ગોળી મારી હતી એ ઠેકાણે રોગ થયો છે. ને તલાવના મંદિરના મોતિયાનું ઠેબું વાણીએ કાઢ્યું તે આખા ઘરના માણસોના માથા કપાણા. માટે દેવ મંદિરનો અપરાધ થવા દેવો નહીં. અને દેવના નિમિત્તનું કે સાધુના નિમિત્તનું હોય એમાંથી ખવાય તો એને ધીરે ધીરે કાંઈ રહે નહીં. આ સત્સંગમાં મહારાજ અને મોટા સંત પ્રગટ રહ્યા છે. તે અને નથી જાણતા, તેથી આજ્ઞા નથી પડાતી, કૃતાર્થ પણ નથી મનાતું, અને અંતરમાં કુમારી નથી રહેતી, આનંદ પણ નથી આવતો. જ્યારે ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે એને વિશે મનુષ્ય ભાવ આવે એટલી ખોટ કહેવાય. આજે આપણે પરોક્ષ જાણીએ એટલી આપણી ખોટ કહેવાય. સ્વામીએ વાત કરી છે આપણે આ દેહમાં અને આ લોકમાં રહેવાના ઉપાય કરીએ છીએ, પણ આ દેહમાં અને આ લોકમાં ક્યાંથી રહેવાય છે? દેહ પડ્યો રહે છે ને લોક પણ પડ્યો રહે છે. જેટલી ભક્તિ કરી હશે, સત્પુરુષને રાજી કર્યા હશે એ કામ આવશે. માટે ભગવાન અને સંતોને રાજી કરી લેવા. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. કારણ કે સાયંકાળે કામ ન હોય ને આરતી વખતે આ બ્રહ્માંડના અધિપતિ છે એ પણ દર્શને આવે છે. તે ટાણે જો આપણે ન જઈએ અને છોકરાને રમાડ્યા કરીએ અને ગપ્પામાં નવરા ન થઈએ ને તો દેવ જાણે કે આ શું કરે છે. માટે દર્શને અવશ્ય જવું જોઈએ. દેવ મંદિરમાં હંજવારી કાઢવી કે દીવો કરવો એનું બહુ પુણ્ય છે. તે સમઢિયાળામાં નથુ શેઠ હતા. તે સ્વામી માધવચરણદાસજી પાસે આવી કે સ્વામી, હું 3 ગામમાં કોથળો ફેરવું છું તો પણ અન્ન વસ્ત્રનું પૂરું થતું નથી, ક્યાંક પેટ થાય છે. સ્વામી કહે આ મંદિરની હંજવારી કાઢતા જાઓ અને હંમેશા દીવો કરતા જાઓ, મહારાજ તમારું સારું કરશે. પછી હંમેશા સ્વામી કીધું એમ કરવા લઈએ તે 10,000 રૂપિયાનો આસામી થયો. અને નગર શેઠ કહેવાનું. માટે આપણે પણ એમ કરવું, હંમેશ નિયમિત મંદિર જવાનું. અને ભગવાનના દર્શનનો નિયમ તો રવજી ઠક્કરે રાખ્યો. ભેરાઈ નામનું ગામ છે, ત્યાં રવજી ઠક્કર હતા. તે દિવસ હાથમે કે દુકાને તાળું દઈને મંદિરે જાય અને કોઈ આવીને કહે છે ભાઈ આ રૂપિયા ગણી લો, તો કહે છે હું તારા સારું મારું નિયમ ચૂકીશ. કોઈ ગ્રાહક માલ લઈ ગયો હોય અને કીધું હોય કે આ દિવસે આપી દઈશ, કે રૂપિયા દેવા માટે આવ્યો હોય ને પણ આરતીનો ટાઈમ થાય, ઓલો આવીને એમ કે રૂપિયા તમારે ગણી લો, કે તારે રૂપિયા ગણવા માટે હું નિયમ ચૂકવું, બંધ કરી દેતા રહેલો.
તે લાખોનું હાસલ હોય તો એ પણ રોકાય નહીં, લાખો રૂપિયા હોય તો. અને ખોટું બોલતા નહીં, એનો પણ વ્યવહાર ચાલ્યો. અને કેટલાક ખોટા બોલે એ પણ જુઓ. સત્સંગી હોય અને મંદિરે ન આવે એનો સત્સંગ ક્યાંથી રહે? ત્યાં અમે ઘરડે ગયા, ત્યાં મનજી ઠક્કર કહે, અમે નાના હતા સવારે ઉઠીને કહીએ છીએ ખાવું છે તો રોટલો લાવો. મનજી ઠક્કર, હરજી ઠક્કર ને લાલતા ઠક્કર આ ત્રણેય ભાઈ હતા. તો સ્વામી કે અમે ગઢપુર ગયા ને તો મનજી ઠક્કર કે અમે જ્યારે નાના હતા ને ત્યારે સવારમાં ઉઠીને અમારી માને કંઈક ખાવા આપો. તો એને મારી માં શું કે ખબર? ડામ દઈશ, ઘેરે જઈને નહીં આવો અને મારાના દર્શન કરી આવો પછી ખાવા મળશે. ઘણું નાવું ન હોય, દર્શને જાવું ન હોય, પણ ખાવા દે નહીં. તે જાતના ખોજા હતા, ખોજા. પણ સત્સંગે કરીને નાહી પૂજા કરતા અને બ્રાહ્મણના જેવા ધર્મ પાળે. તે જોઈ કુસંગી કહે, શું ભળીએ સત્સંગમાં નીત ઉઠીને નાવું, ભળીએ નહીં પફાકિયામાં કે દાંતણ વિના ખાવું. તે ખોજા હતા પણ સત્સંગ થયો. તેથી પાણી દૂધ ગાળીને પીવે, ડુંગળી લસણ ખાતા નહીં, તમાકુ ખાતા નહીં, ઊંઘતા પણ નહીં. એ કાંઈ થોડી વાત છે. એને ઘેર શ્રીજી મહારાજ બધાયા વચનામૃતમાં પણ લખ્યું છે. લો આ રીતે નિયમ રાખે તો થાય. સહજાનંદ મહારાજ